સાસરાની માલિકો ફરતી હોય છે દોસ્તો, સૌનું કરે છતાંય એનું કોઈ ન કરે, અને છતાંય કોઈને ફરિયાદ ન કરે, એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. મારે દીકરીના જીવનની એક વાત કરવી છે દોસ્તો. હસતે મુખડે દુખડા સહતી, કોઈને કોઈ દી કહી ના કહેતી. હસતે મુખડે દુખડા સહતી, કોઈને કોઈ દી કાઈ ના કહેતી. સહી અપમાનો ઘરમાં સૌના, સહી અપમાનો ઘરમાં સૌના, દિલમાં ન દ્વેષ પરિવારનો, દિલમાં ન દ્વેષ પરિવારનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. બાપો માં વિશ્વાસ રાખીને ચાલી દીકરી સૌને રોતા મૂકીને. બાપો માં વિશ્વાસ રાખીને ચાલી દીકરી સૌને રોતા મૂકીને. દોસ્તો, દીકરીના પાત્રની વાત મારે કરવી છે. ઘણા કાર્યક્રમમાં મેં આપને કીધું છે, દીકરીનું પાત્ર મને રડાવે છે. તમને પણ મારી પ્રાર્થના છે કે પરમાત્માએ તમને જો દીકરી આપી હોય, દીકરીને ખૂબ પ્યાર કરજો. દીકરીના માથા ઉપર હાથ ફેરવજો. દીકરીની જીદને પૂરી કરજો. દીકરીને સમજવાનો પ્રયત્ન કરજો. દીકરી આપણા જીવનની જીવા દોરી છે, એટલું યાદ રાખજો દોસ્તો. બાપની પલ પલ ચિંતા કરે એનું નામ દીકરી છે. દીકરીને ઘરની અંદર એટલો બધો પ્યાર આપજો, એટલો બધો પ્યાર આપજો કે તમારી દીકરીને દુનિયામાં કોઈનો પ્યાર ગોતવાને માટે નીકળવું ન પડે, એટલો પ્યાર તમે તમારા પરિવારની માલિકો દીકરીને આપજો. કારણ એટલા માટે કહું છું, બનેલી એક ઘટના. મારા ઘરે એક દીકરી કામ કરે છે. કામ કરતા કરતા એને ખબર પડી કે મારો કાર્યક્રમ ધોરાજીમાં છે. મારે ધોરાજી જવાનું હતું. થોડા દિવસો પહેલા એ દીકરી મને વાત કરે કે સાહેબ, મારે એક વાત કરવી છે તમને. બોલને બેટા, શું કામ છે? સાહેબ, તમે ધોરાજી કાર્યક્રમ આપવાને માટે જવાનો છો? હા બેટા. મારું એક કામ કરશો? શું બેટા? મારા બાપુ ધોરાજીમાં રહે છે. મારા બાપનું મોઢું જોયું અને આ 10-10 વર્ષના વાળા વાઈ ગયા છે.
મારો ગરીબડો બાપ, મારા સાસરાની માલિકો મારા બાપનું જરાય માન નથી, પણ મારા બાપની આબરૂ ખાતર હું જીવું છું સાહેબ. તમે ધોરાજી જવાના હો તો મારું એક કામ કરો ને, મારે મારા બાપુની માટે કઈ મોકલવું છે, તમે લઈ જાશો? હા બેટા, લઈ જઈશ. અને કામ કરતી દીકરી મને એમ કે છે કે સાહેબ એક મને 200 રૂપિયા ઉછીને આપો. હા સાહેબ, મારા પગારમાંથી તમે કાપશો નહીં ને, હું તમને થોડા થોડા કરી સમય આવશે ને ત્યારે ચૂકવી દઈશ. સાહેબ, મારા પગારમાંથી કાપશો ને તો મારા સાસરા વાળાને ખબર પડી જશે સાહેબ. ભલે બેટા, 200 રૂપિયા મેં દીકરીના હાથની માલિકો મૂક્યા. મારે ધોરાજી જવાનું હતું, એના આગલે દિવસે દીકરી આવી, એક ભરત ભરેલી થેલી, અને ભરત ભરે થેલીની માલિકો 1 સાલ મારા બાપુને આપી દે છે. બેટા, અવડી મોટી ધોરાજીની માલિકો હું તારા બાપુને કઈ રીતે ઓળખું? કઈ સરનામું? કઈ નહીં સાહેબ. તમે એક કામ કરજો, શું રેલવે સ્ટેશન ઉપર જઈને ગમે એને પૂછજો કે નારણભાઈ પેલા કેટલી વાળા ચા બનાવતા હતા, મારા બાપુને બધા ઓળખી જશે. હું તો રાજી ગયો. એક ભાઈને કીધું, ભાઈ સ્ટેશનની માલિકો કોઈ નારણભાઈ કેટલી વાળા ચા બનાવે છે, એની દીકરી નું હંપેતરું લઈને આવ્યો છું, મારે પહોંચાડવું છે. દીકરીના અવાજ મારા કાનની માલિકો ગુંજતા હતા. કોઈને પણ કહેજો નારણભાઈ કેટલી વાળા તમને મારા બાપ સુધી લઈ જશે. અને દીકરી મને સાલ આપીને પછી દીકરી કહેતી હતી, સાહેબ મારા બાપુ તમને પૂછે ને કે એની દીકરી કેમ છે, તો તમે મારા બાપુને કહેશો નહીં કે તમારી દીકરી મારે ઘરે કામ કરે છે, નહીતર મારા બાપને દુઃખ લાગશે, દુઃખી થશે. અમારા એક ભાઈએ જૈન સ્ટેશનમાં તપાસ કરી કે નારણભાઈ કેટલી વાળા, તો કે હવે એ અહીંયા આવતા નથી, એમનું શરીર બરાબર રહેતું નથી, બીમાર પડી ગયેલા. એક બંગલાની અંદર વોચમેનનું કામ કરે છે. અમારા માણસે ત્યાં જઈને તપાસ કરી, નારણભાઈ એ બેઠેલા, એને કીધું કે નારણભાઈ તમારી કોઈ દીકરી અમદાવાદમાં છે? તો કે હા, અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે. 10 વર્ષથી જે દીકરીના કોઈ સમાચાર નહોતા, દીકરીના મોઢાને જોવાને માટે જે બાપ જંગતો હતો, એને દીકરીના સમાચાર, મારી દીકરીના સમાચાર આવ્યા છે. બાપ આકુળ વ્યાકુળ થઈ ગયો છે, મને લઈ જાઓ. ક્યાં છે મારી દીકરી? મારી દીકરીના શું સમાચાર છે? એ રૂખડીઓ મેલો ઘેલો બાપ. મને યાદ છે કે ભાઈ જેથી મારી સામે હાથ જોડીને ઉભો તો, સાહેબ મારી લીલીના સમાચાર તમે લઈ આવ્યા છો, મારી દીકરીના સમાચાર લઈને આવ્યા છો, સાહેબ મારી દીકરી કેમ છે? એક દીકરીના સમાચાર લેવાને માટે બાપની આંખોની માલિકો તે ખુશી હતી, મારી દીકરી કેમ છે? આખી જાણે એની દુનિયા પોતાની દીકરી હોય. એ નારણભાઈના હાથની માલિકો દીકરીએ મોકલાવેલી સાલ નારણભાઈના હાથની માલિકો આપી, નારણભાઈ તમારી દીકરી આ સાલ મોકલાવી છે.